હોનું ન બગસ રૂપે રંગે એક હોય છે, પણ હોનું તોલાના ભાવે તોલાય, બગસરું કિલોના ભાવે વેચાય ને. એ રોમન રાવણની રાશિ એક હતી, પણ કે છે એક અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ રોમ બની ગયો. રાજા રાવણે ઢોલીએ 9 ગ્રહ બાંધ્યા હતા, પવન પૂછી પૂછીને વાતા હતા, વરહાદ પૂછી પૂછીને વરહતા હતા, પણ અભિમાન આઈ ગયું. હોનાની લંકા રાખમાં રોડાઈ ગઈ. કે છે ગોંધીજી ગોડશે બેની રાશિ એક હતી, પણ એક ગોરી મારી જો ને બીજો એની ગોરીએ મરી જો. એ કર્મની ગતિ બહુ ન્યારી છે. કે કર્મની ગતિમાં એવું છે, રાજા રોમ એ મેલમાં જન્મ્યા તોય આખી જિંદગી હકનો વારો ના આવ્યો, અને કૃષ્ણ કનૈયો જેલમાં જન્મ્યો તોય કુરુક્ષેત્રના મેદાન સુધી કાળિયા ઠાકરે કારો ગજબ કરી મેલ્યો. કે છે માં હોબરજે સતી સીતા જનકના ઘેર પોતે ધરતી ફાડીને અવતાર લીધો તો એનો સ્વયંવર થયો. અયોધ્યા જેવું ઘર હોધીને સીતાને પરણાયો, પણ કર્મમાં દુઃખ હતું તે આખી જિંદગી વગડો વેઠવો પડ્યો. એટલે પોતાની દીકરીને પૈસા વાળા જોઈને ના પરણાવતા વેરા ચાણ બદલાઈ જાય એનું કશું નક્કી નહીં હોતું ને. કે છે જનકે પોતાની દીકરીને અયોધ્યા જેવું ઘર હોધીને પરણાઈ, પણ કર્મની ગતિનું ચકેડું ફર્યું તે આખી જિંદગી વગડો વેઠવો પડ્યો. મોણ પાછો આવ્યો અને ધોબીએ વન બંબેરણી કરી પાછું વગડ જાવું પડ્યું. એ રાજાની રોણીની જગ્યાએ વગડ જાવું પડ્યું. મારી વાજણ બોલો. કે છે એક કહેવતમાં એવું કે છે કે બોલઈ નો બોર વેચાય, બીજી કહેવતમાં એવું કે છે કે ના બોલ્યામાં 9 ગુણ છે. આવું બોલીને બોર વેચવો કે ના બોલ્યામાં 9 ગુણ રાખવા, એનો 2 એક્ઝામ્પલ છે. દ્રૌપદીને ના બોલ્યામાં 9 ગુણ રાખવાના હતા, તાઈને સભા વચ્ચે ઓધરાનો ઓધરો ગયો, નતું બોલવાનું તો બોલી એટલે મહાભારત થઈ ગયું. સતી સીતાના પોતાના હક માટે ઝઘડવાનું હતું ને બોલવાનું હતું, તો મૂઢો પટ્ટી મારીને મર્યાદા રાખી વગડો વેઠવો પડ્યો ને. એ ચો બોલવું ને ચો ના બોલવું એની ખબર પડે તો ભવસાગર તરી જવાય. ચો અટકવું ચો સટકવું એની ખબર પડે તો ચોય લટકવું ના. પણ મારી વાજણ